વિશ્વાજનો ભરૂહો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા પિયાલો પીઓ જેવી વાત મંડાય છે ને જેવી વાત વધારો થાય હા. છે ભાઈ ભગવાન કચેરી ભરીને બેઠા હતા ઇન્દ્રજીત આખું રાત પાટ જીતીને આયા લક્ષ્મીજી ને બધી મેદની ભરેલી જાતના ઇન્દ્રજીત જીતીને આયા એટલે ઇન્દ્રજીત નામ પડ્યું હતું એટલે જીતીને આયા એટલે અભિમાન થઈ ગયો અને કે મારા જેવું કોઈ દુનિયામાં છે નહીં ને એમાં વધારો વાત ન થાય છે અને ભલે વાત હેડે છે ઓ બાપો અભિમાન થઈ ગયો અભિમાનથી હારી વેગળા અભિમાન થઈ ગયું કે દિવસ તું રે ગધેડો ને રાતી થઈ છે મોણસ પછી એ શરાપ માર્યો ઇન્દ્રજીત થઈ જાય શરાબથી કચેરી બચી ભરવણી એટલે હોમાં રાજાના રાવળિયાના ઘેરે અમનો અવતાર આવી ગયો ગધેડાનો એટલે રાવળિયાના ગામમાં બધા વાત થવા માંડી કે ભાઈ રાવળિયા જેમ તમે અફસોસમાં કે ભાઈ મારે એક નવીનતા વાત થઈ છે મારા ઘેર મારું બધું ગધાડો બોલે છે કે દાદા મૂર્ખા બોલે ગધાડું તો વળી બોલતું બોલતો છે ગધાડો અમે જ ના મોને હા આજુબાજુ લોકોને વાત કરી કોઈ મોને નહીં એટલે લારમાં બે મોનવી જોણતો હતો લારમાં પ્રધાનને વાત કરી કે પ્રધાન સાહેબ મારે નવીનતા થોડી થઈ છે કેવું નવીનતા થઈ છે કે અમારી બાજુ થઈને ગામમાં ચોર આવે છે જે અમારે કાઢવા પડે છે અમારા વાળા થઈને વાળા થઈ હરું પારું તો ના કે મારો ગધાડો બોલો છે મહેમાન કોઈ નાખે હા રાજાને વાત કરી એટલે રાજા કીધું ખડો ભાઈ આજ રાતે પોલીસવાળાને મેં ચોકી આવીએ કરીએ એટલે પોલીસવાળા જ બે ના પ્રધાન બધા આવીને બેઠા એટલે રાતના 12 વાગ્યા બોલો ગધાડો બોલ્યો કે લે રાવળિયા જાગે છે હુઈ જો તારા રાજાને એમ કહે છે મને કુંવરી પહેણાવ લ્યો આ ચિયો ખંભા જીઓ ખંભા અમે રાજાને વાત કરે રાજા મહિને આવ્યો કે મેલ ના રાજા કહેવાય કોણ જાય રાજાને કહેવા કોણ જાય જાય પ્રધાન કી હડો આ તો હવામાં આપણે રાત કચેરી ભરાક થોડી વાત નવીનતા કરીશું કે રાજા એના પાછળ થોડો ઉતરશે હમ કચેરી ભરવાણી કે રાજા સાહેબ એક રાજમાં નવીનતા વાત છે કે બોલો એવી શું નવીનતા વાત છે કે આપણા નગરમાં એક ગધાડો બોલે કે જાજા મૂર્ખા કંઈ બોલતો છે ગધાડું તો વળી બોલતું ગધાડો બોલે ખરો ના ના બોલે ગધાડો કે અમે રાજા વાજાનું ઓદરો મોનના ઓર્ડર કર્યો એટલે મેદની ભરાઈને મોડવો બધી કાઢ્યું ભાઈ રાવળિયાના વાળાખણ જેવી વાત હેડે છે એવી વાત વધારો થાય એટલે મોઢો બધી કાઢ્યો તમારા મારા જેવા બધા બીજા સંતો લારીમાં આવીને થુહાવી લ્યા કે આ રાવળિયું મરવા થયું છે મારું હારું ત્યાં રાજાને બધું વાત કરે છે. વાત કરે છે લારીમાં ભેગા થયા રાજા બેઠો રાતના 12 બોલ્યો ગધાડો કે લે રાવળિયા જાગે છે હુઈ જો તારા રાજાને કહેજો મને કુંવરી પહેણાવ અમારા રાજા બોલ્યો કે ઊભો રે મૂકું એમ થવું જોવું પહેણાવું એક શરતથી બોલો ગધાડો બોલ્યો કે બોલ શું તારી ઈચ્છા છે કે મારું મોઢેરા ગોમ છે એના પર કોરે મોરે હોનાનો કિલ્લો થઈ જવો જોવો અને 7 માળાનું મારી રાજધાની થઈ જવી જોવો કે કબૂલ તું બોલ્યું બીજું બોલતો નહીં કે હું બોલ્યું બીજું નહીં બોલું નહીં બોલો કબૂલ વાર્તા થઈ જઈ સવારમાં થઈ ગયો રાજા જોવા હવામાં તો 4 વાગે ભાઈ આમાં તમારા ઘર હોનાન થાય તમે રાતમાં જપો ખરા ના જ ભેટે લાસ્ટમાં એમ લાવો મારો લાવો મારીએ હા કે મારું છૂક ના થયું થાય થઈ ગયું રાજા સાહેબ 4 વાગે ઉઠીને જોયું મારી બધી વાત સાચી આ શાખલ સુખલ માણસ નહીં આવી રાજાને નક્કી વાત થઈ જઈ નક્કી થઈ તો રાજા એ વાત કરી કુંવરીને કે બેટા હું તારું માગું માગીને આવ્યો છું એક હાથ તો કે બોલો બોલો બાપા છે એવું માગું માગીને આવ્યો તારું ગધેડા સાથે લગ્ન કરવાનું માગીને આવ્યો છું કે બાપા અમારા તૈણોનો મુનિ વરત છે તૈણે પૈણીએ જેને પહેલું હગું આવે તૈણી એકને પૈણીએ બીજાને પૈણીએ નહીં કે મેં ગધેડાનું હગું કર્યું છે તૈણોને મંજૂર છે કે અમને મંજૂર છે લગ્ન કરવાનું બધું નક્કી થઈ ગયું રાવળિયાનો ઓર્ડર આવ્યો કે ભાઈ ગધેડાને મારવાનો નહીં તમારા રંગે સંગે એને આસન પાથરી દીધો ને આસનમાં ગધેડાને રાખીને રૂપાળું એ આપણા ખાઈએ રોટલી શાકનું દાળનું ભાતનું શીરાપુરી આવું રાવળિયાના રાજા સાહેબ જમાડ્યું
જમાડું તારનો રાવળિયાના ટિલ્લક થોય તો બધો ધનતેરસનો થતો નહીં ભરજો ભાઈ હોબળા જેવું છે આ તિલક તારનો થોય છે ગધેસિંહ રાવળ કચેરી મોડવા ભરીને કમ્પ્લેટ લાયા ફેરા બેરા ફરવી કમ્પ્લેટ કરી મારી ત્રણ વેદળો હેડ્યો અને આ રાજાએ કીધું બેટા મારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો બાપા કોઈ તમારી ભૂલ ચૂક નહીં અમારા કર્મે જે હતું એ મને મળી ગયું છે આયા મુઢેરા આયા ત્રણના બંગલા અલગ અલગ લાર છે બાયણા કાઢી એક લેબડી એ દિવસે ગધાડો લેબડીના થળું હોકળું બોજે લઈ જાય એ પડ્યો રહ્યો અને રાતે રૂપાળો અક્ષરા જેવો માણસ થઈને તો રાજા હતો રાજા થઈને મળે ફરે જાય આમ કોઈ રાજા હોય મળે થઈને ફળ્યો રહે તો કોઈ વાત ખરું પરદા થઈ એટલે કોઈનો જીવ બીજાનો જ ના બળ્યો પણ ગોયજાના ઘેરથી જીવ બળ્યો કે મારું બધું છોડીઓ 12 મિનિટથી મોકલી ખબર લીધી નહીં બાપનો જીવ ના બળે માનો જીવ બળે કે છોડી સુખમાં કે દુઃખમાં એટલે છોડી મોકલી એટલે જઈ રાતે પૂછ્યું બેટા કેમ છે કહો બા અમારે 3 ગુનોને એક છોકરો છે અને રાતે તમારે જમાઈ આવું છે તો મળીએ અમારે બધા ફરું છે અમારે કોઈ દુઃખ નહીં અને દિવસ પહેલાં ગધાડામાં જીવ રહે એટલે ગોયજનને વિચાર કર્યો કે એ જીવ બદલ્યા કરતા લાઈને અમુક રાતે અસ્તરો લઈને આવી તો ઠેલીમાં જ કાપી જ નોખો વાળે હા સવારના 4 વાગ્યા કા ઉઠી ભાઈ ગોયજન ઉઠી તે પેલા ગધાડાનું મસ્તક કાપી નાખ્યું બોલો ગધેસિંહ રાજા શરાબથી ગધેસિંહ થઈ ગયો હતો પણ ગધેસિંહ રાજા હતો રાજા હતો ગધેસિંહ પણ એ ગધાડાના પર્યેથી શરાબથી ગધેસિંહ શરાબથી થયા હતા દાડા માણસ થાય હા દાડા માણસ રાતે ગધેસિંહ દિવસે ગધેડો રાતે તે માણસ થઈ જાય દિવસે થઈ જાય માણસ રાતે થઈ જાય ગધાડો શરાબથી થઈ ગયો ઇન્દ્ર જીત કરીને આવ્યા એટલે અભિમાનથી શરાબથી થયા હતા એટલે કીધું કે સવારમાં નાહી જઈજો મુઢેરા પડશે ઊંધું સવારમાં આ બહેન કીધું 4 વાગે નીકળી જઈજો 3 છોકરા લઈ એકનું નામ પડ્યું રાજા ભરતોહરી એક પ્રભાત અને આ ગોયજો સિદ્ધપુર આવીને રેલા રાજા ભરતોહરી કે મારા ફંદમાં પડવું નથી ઉંમર લાયક થયા એટલે એ સીધા સિદ્ધપુર મુક્તિ તો પેલું નહોતું ગંગાજી હતી નદી એની પહેલાં બેસી ગયેલા કે માતાજી આબાની છે હોય આવું એમને નક્કી કરેલું હતું ભરતોહરીને બેસી જાય એટલા ફરતા ફરતા પ્રભાત હતા રખડતા થઈ ગયા 3 ભાઈ રોણિયા ઠેકોણ 3 રખડતા થઈ ગયા કે રાજ કે જોતું નહીં અમારે લાખા મંજરાને લાખ પોટ જતી હતી કે પહેલાં જ હતો એ જોડાઈ ગયો મોય કે મારું બધું છોકરું છે સારું પણ તારા હું બેહું એટલે મને પાણી ભરીને આપવાનું મારો ઓકો ભરવાનો અને રાતે આપણો વર રાખવાની લાખ પોટ લાખાના પહાણે આ પહેલાં જ રહ્યા તે રાતે પોરીનો વારો આવે ઘોડા પર ચડીને ફરીને બેસીને કીધું કે લાખા ઉઠો કે જેમ કે મોટો હાપ આવે છે આમથી આપણું દહીં આમ ફેરવો લાખો કે મારું એમ છે આટલું બધું જોણા છે કે હા ફેરવો દહીં લાખ પોટી આમ ફેરવી હાપ આવતો તો આમ થઈને હેડો છે મોનો કે નાનો મોનો કોઈક ધોણ બી જવું સર રાત કાઢી બીજા ગામમાં જા આગળ બીજા ગામમાં ઠેરામ નાખ્યો હું લાખા પાણી તો પેલો માલ બીજા ગામોમાં જાય અરસપરસ કરવામાં જાય એટલે લાખ નોમ ઈમમાં પડી હોમામાં રાજો માલ પોકાડતા એટલે નોમ પડ્યું તું એટલે હોમા ગામમાં જોયું એટલે બીજા રાજમાં પોટ પોકાડવાની દીધી તો મોડું થઈ ગયું તો પોટ બીજા ખરાબ આવ્યો પોટ લાખ જોમાઈ એટલે હવે કોરી મોરી ચોકીદાર બધા આ પ્રભાતનો વારો આવ્યો પ્રભાત કીધું લાખા કે આમ 10-12 ચોર આવ્યું છે આડા જો ચોર આવતા જાય આડા જ્યાં બધા જણા એનો પોઠંતા ચોકીદારો જતા રહ્યા